ભૂખ લાગી હે, કોને ફોન કરું? બહાર જવું હે જમવા. લે રાજભાઈ કરવા દઉં છું. ઇલા કોનો ફોન આવ્યો? પુરાભાઈ હા. ક્યાં હો રાજભા? એટલે ભાઈ શૂટિંગ માં તો એક જગ્યાએ ભૂખ લાગી હે રાજભાઈ, જમવા જવું હે બહાર ક્યાંક. તો ભાઈ હાલો યાર જમવા જઈમાં હું પણ ફૂડ સ્ટેશન માં જાવી ભાઈ, કેમ કે હું દર અઠવાડિયે 2-3 વાર જઉં ને હમણાં 10-15 દિવસથી ગયો નથી ભાઈ. ક્વોલિટી ની વાત હોય કે નવી નવી વસ્તુની વાત હોય, એકદમ યુનિક ટેસ્ટ. સુરનગર માં કહેવાય કે વન ઓફ ધ બેસ્ટ હે ફૂડ સ્ટેશન. ત્યાં જાવી મારો બેતર. તમને ભૂખ લાગી ત્યાં હાલો. એટલું બધું સારું હોય ભાઈ ફૂડ સ્ટેશન માં? હાલો ફૂડ સ્ટેશન માં જઈ ભાઈ, પણ ખતરનાક ભૂખ લાગી હો, આવજો ઝડપથી. અરે મારો ભાઈ પહોંચ્યો યાર, ઉડતો ઉડતો આવું યાર, ખાલી 10 ગણો લમજો પૂરો ભાઈ તમારી સામે. પછી હું ને અમારા મિત્ર પહોંચી ગયા ફૂડ સ્ટેશન માં. ત્યાં જઈને અમને જાણવા મળ્યું કે પબ્લિક ની ભારે ડિમાન્ડ પછી લંચમાં ફિક્સ પંજાબી પ્લેટ એડ કરેલી છે ને પંજાબી સબ્જી સ્ટાર્ટર પણ ચાલુ કરી દીધું છે ફૂડ સ્ટેશનમાં. અને અહીંયાથી તમને હવે પંજાબી સબ્જી પાર્સલ પણ મળી રહેશે, એ પણ સવારે 8 થી રાતે 11 વાગ્યા સુધી. અને પંજાબી ફિક્સ પ્લેટ હવાના 8 થી બપોરના 5 વાગ્યા સુધી તમને મળી રહેશે. ને હા, ક્વોલિટીમાં ચૂઝ કરતા હોય ને તો ફૂડ સ્ટેશનમાં આવી જવું. અહીંયા જેવી ક્વોલિટી તમને ક્યાંય ન મળે. ફૂડ સ્ટેશનની એક પોલિસી છે ભાઈ, એ ફૂડની ક્વોલિટી અને સર્વિસમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરતું નથી. તો પછી આવું ટેસ્ટી અને ડિલિશિયસ જમવા માટે પહોંચી જજો ફૂડ સ્ટેશનમાં. હા, મારે એક મેઇન વાત દર વખતે કહેવાની રહી જાય છે, એ વાત કહેવા માટે એક કામ કરો, લાઈવ જ આવી જાવ તો જ તમને સમજાશે. અને હા મિત્રો, ફૂડ સ્ટેશનનું ડાઇનિંગ અહીંયા ફર્સ્ટ ફ્લોર પણ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પણ અવેલેબલ છે. હા, બંનેનું કિચન એક જ છે, એટલે બધી આઈટમ તમને કિચનમાંથી બંને જગ્યાએ સર્વ થઈ જવાની છે.